टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો રાજકોટ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની ટીવી9 સાથે થઈ ખાસ વાતચીત। વિકાસના મુદ્દે લોકો મતદાન કરશે તેવો ભરત બોઘરાએ દાવો કર્યો છે। કોંગ્રેસના આક્ષેપ પર ભરત બોઘરાએ જવાબ આપ્યો કે અનેક નગરપાલિકાઓની અંદર કોંગ્રેસને ઉમેદવારો પણ નથી મળ્યા અને કોઈપણ વ્યક્તિને ડરાવી ધમકાવી ન શકાય। આ આક્ષેપો પાયાવિહોણા હોવાનો પણ તેમણે દાવો કર્યો। જે રીતે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી મોટું એવું જોવા મળ્યું કે અનેક જગ્યાએ બેઠકો બિનહરીફ થઈ। ભૂતકાળમાં આટલી બધી બિનહરીફ નહોતી જોવા મળી, તો શું કારણ છે? કોંગ્રેસ આક્ષેપ લગાવી રહી છે કે ભાજપ તોડજોડની રાજનીતિ કરે છે। હું વારંવાર કહું છું કે કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે। કોંગ્રેસ, મને બરાબર યાદ છે કે ગઈ લોકસભાની ચૂંટણી પહેલાં 2024 પહેલાં દેશના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની જ્યારે ચૂંટણી આવી ત્યારે લગભગ 60,000થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા। કોંગ્રેસ તૂટી છે, કોંગ્રેસ દિશાવિહીન છે, કોંગ્રેસ નેતાવિહીન છે। કોંગ્રેસ ઉપર કોઈને ભરોસો નથી, કોંગ્રેસને ઉમેદવારો નથી મળ્યા। બિનહરીફ કોઈ દાદાગીરીથી ન થઈ શકે। આપ પણ પત્રકારત્વ જગતમાં આટલા વર્ષથી કામ કરો છો, તમારો પરિવાર પણ ક્યાંય ને ક્યાંય કલાવડ સાથે જોડાયેલો છે। ક્યારેય કોઈ ચૂંટણી એ ગ્રામ પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય, નગરપાલિકાની હોય કે જિલ્લા પંચાયતની હોય, ક્યારેય કોઈ દાદાગીરી સાથે કોઈ દિવસ બિનહરીફ નથી થતી। પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ પરનો વિશ્વાસ અને એના કારણે હવે લોકોને કોંગ્રેસ પ્રત્યેનો જે પ્રકારે જાકારો લોકોએ આપ્યો છે, કોંગ્રેસમાં કોઈ ઉમેદવાર મળવા તૈયાર નથી। આજે પણ હું તમને ગણીને બતાવું કે અમરેલી જિલ્લો હોય, જૂનાગઢ કોર્પોરેશન હોય, રાજકોટ જિલ્લો હોય કે સૌરાષ્ટ્રના કોઈ પણ ક્ષેત્ર હોય કે ગુજરાતના કોઈ પણ જિલ્લા હોય, ઘણી બધી નગરપાલિકાઓ એવી છે કે જ્યાં કોંગ્રેસના એક પરિવારમાંથી 5-5 લોકો ઊભા છે કે ભાજપ બિનહરીફ ન થઈ શકે। એમને સભ્ય સમાજમાંથી, સારા સમાજમાંથી સારા ઉમેદવારો મળતા નથી। આ વાસ્તવિકતા છે અને એટલા માટે બિનહરીફ થાય છે। રિઝલ્ટ આવ્યા પછી પણ તમે જોજો, કોંગ્રેસનો મતશેર પણ જોજો, ખૂબ ઓછો હશે। પણ ભરતભાઈ, ભાજપ માટે ચેલેન્જ એ પણ છે કે અનેક જે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય ત્યાં ભાજપને પોતાનો આંતરિક જૂથવાદ પણ નડી રહ્યો છે, કારણ કે અનેક જગ્યાએ ભાજપના નેતાઓની સામે જ ભાજપના નેતાઓ આવ્યા છે। એને લઈને શું કહેશો? આપ પણ ખબર હશે ઘણી જગ્યાએ વિવાદ થયા છે। સ્વાભાવિક છે કે આવડી મોટી પાર્ટી હોય, 1 કરોડ ને 50 લાખ 40 લાખ સભ્યો ધરાવતો પક્ષ હોય કે એક સામાન્ય મતભેદ હોય, પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જૂથવાદ નથી, કોઈ મતભેદ નથી। તમે માર્કિંગ કરો કે 2400 સમથિંગ સીટોની ચૂંટણી છે, આટલી બધી નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી છે। ભારતીય જનતા પાર્ટીમાં એક કોર્પોરેશનની ટિકિટ માટે 10થી લઈને 50-100 ઉમેદવારો દાવેદાર હોય, પરંતુ એક વખત પાર્ટીનો હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો હોય બધા કાર્યકર્તા એને સ્વીકારતા હોય છે, એને ઉત્સાહપૂર્વક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીતાડતા હોય છે।